નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદના આદિવાસી ભવન ખાતે નારી સંમેલન અને પોષણ માહની સંયુક્ત ઉજવણી કરાઈ। દાહોદમાં આદિવાસી ભવન ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને દાહોદ જિલ્લા પંચાયતના સંયુક્ત ક્રમે તાલુકા કક્ષાના નારી સંમેલન અને પોષણ માહની સંયુક્ત ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોરના અધ્યક્ષસ્થાને તેમજ મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ દાહોદના ચેરમેન સુશ્રી સુશીલાબેન બારિયાની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં નારી અદાલત 181 અભિયમ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવતી બહેનો સંબંધિત સેવાઓ અંગેની વિસ્તારપૂર્વક જાણકારી પણ આપવામાં આવી હતી। ઉપરાંત દૂધ મંડળી ચલાવનાર બહેને પોતાના અનુભવ રજૂ કરીને પોતે તેમજ અન્ય બહેનોને આર્થિક રીતે સદ્ધર કઈ રીતે બન્યા તે જણાવ્યું હતું। તે સાથે આંગણવાડીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનોનું તેમજ રમતગમત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ પસંદગી પામનાર વિદ્યાર્થિનીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। તેમજ લાભાર્થી બહેનોને પોષણ કીટ તેમજ કિશોરીઓને માતૃશક્તિનું કીટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર બહેનો અને તેડાગર બહેનો હાજર રહ્યા હતા। આજે મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા દાહોદ જિલ્લાના આપણે નારી સંમેલનનું કાર્યક્રમ કર્યું હતું, જેમાં નારી સંમેલનની અંદર અમારું ખાસ આઈસીડીએસ વિભાગ દ્વારા જ્યારે સપ્ટેમ્બર પોષણ માસ ઉજવી રહ્યા છીએ તો અમે બંને કાર્યક્રમને ક્લબ કરીને આજનો કાર્યક્રમ ગોઠવ્યો હતો। આજના કાર્યક્રમમાં અમારા માનનીય પ્રમુખશ્રી અને અમારા મહિલા બાળ વિકાસ યુવા પ્રવૃત્તિના ચેરમેન શ્રી સુશીલાબેનનો ખૂબ જ સારો સહયોગ મળ્યો છે। આજે એમની પ્રેરણાથી અમે મહિલાઓ માટે એક સારો કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં મહિલાઓને લગતા વિવિધ કલ્યાણકારી યોજનાઓ, જેમાં આપણે જાણીએ છીએ કે અત્યારે તો નારી શક્તિ છે, પરંતુ મહિલાઓને કેટલાક કાયદાઓની પણ જાણકારી હોવી જરૂરી છે। અત્યારે અવનવા જે મહિલાઓની સાથે બનાવો બની રહ્યા છે એનાથી આપણા સમાજમાં થોડોક ભયનો માહોલ પ્રસરી રહ્યો છે, તો આ ભયના માહોલને દૂર કરવા માટે જ આજે આપણે નારી સંમેલનનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં ઘરેલું હિંસાની વાત કરીએ કે જાતીય સતામણીની વાત કરીએ કે બહાર થતા કોઈ અણબનાવો માટે તો એ લોકોને પૂરતી જાગૃતિ મળી રહે અને સાથે સાથે આરોગ્ય પોષણ શિક્ષણ જે અમારા લાભાર્થીઓને આંગણવાડી કેન્દ્રમાંથી અપાતી વિવિધ સેવાઓનું જ્ઞાન મળે અને એમની સાથે લાભ લેવા માટે ઉત્સુકતા થાય, એના માટેનું આજનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો।